ગામની અંદરની સાઈડો પર પ્રવેશ કરતાની સાથે સિંગલ લેનનો રોડ જોવા મળે છે. ગામની બાજુની સાઈડ ઉપર એક અલગથી રસ્તો પડે છે. તે આપણને વ્યાસેશ્વર મંદિર સુધી પહોંચાડે છે. હર હર મહાદેવ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે ડેના ગામ અને અહીંયા આપણને વ્યાસેશ્વર મહાદેવજીનું મંદિર જોવા મળે છે. વડોદરાથી તમે પૂરબ સાઈડ ઉપર આવશો 10 થી 12 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તો તમને આ લોકેશન જોવા મળશે. વિડીયોની અંદર સંપૂર્ણ રીતે બના રહેજો. સંપૂર્ણ જાણકારી તમને વિડીયોના માધ્યમ દ્વારા મળી જવાની છે. તો આપણને એક્ઝેક્ટ મંદિરની બાજુની સાઈડ ઉપર આ રીતની લોખંડની ફ્રેમ પણ બનેલી જોવા મળશે અને અહીંયા વહી રહી છે વિશ્વામિત્રી નદી. તો ખૂબ જ ઝડપથી પાણી વહી રહ્યું છે. તો મિત્રો, આ બ્રિજની બાજુની સાઈડ ઉપર તમને એક લોખંડનો બ્રિજ પણ બનેલો જોવા મળશે. આજકાલના દિવસોની અંદર જો તમે અહીંયા પધારશો તો તમને આ રીતનું સુંદર દ્રશ્ય જોવા મળશે. મંદિરની બહારની સાઈડ ઉપર તમને આ રીતના નાના મંદિર પણ બનેલા જોવા મળશે અને આજે છે સોમવાર, તો ભાવિક ભક્તોની સંખ્યા પણ વધારે પ્રમાણમાં મહાદેવજીના આશીર્વાદ પ્રદાન કરવા આવી છે. આમ તો તમને આડા દિવસે ખાસ કરીને કોઈક લારી મંદિરની બહારની સાઈડ ઉપર ઉભેલીને દેખાય, પણ આજે હતો સોમવાર તો અહીંયા શેરડીનો રસનું પણ વેચાણ થઈ રહ્યું હતું. ગેટની અંદરની સાઈડ ઉપર પણ તમે પાર્કિંગ કરી શકશો અને આ રીતની તમને બેઠક વ્યવસ્થા પણ મળી જશે, જ્યાં તમે તમારો કિંમતી સમય પસાર કરી શકશો. તો આ રીતનો ભવ્ય ગેટ બનેલો છે અને ગેટની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનો કલાકૃતિનો નમૂનો પણ જોવા મળી જશે. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને સરસ મજાનું ભક્તિમય વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે આજે છે સોમવાર અને ભાવિ ભક્તોની ભીડ પણ અહીંયા વધારે પ્રમાણમાં છે. મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર ઊભા હશો તો આ રીતનું દ્રશ્ય તમને મંદિરનું નજર આવશે. લોકવાયકા અને પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનો સંબંધ મહર્ષિ વેદવ્યાસજી સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળે મહર્ષિ વ્યાસે તપસ્યા કરી હતી અને શિવજીની આરાધના પણ કરી હતી. તેથી આ સ્થળને વ્યાસેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવ્યું. વેદવ્યાસજીએ અહીંયા બેસીને વેદોનું લેખન કર્યું તેવું પણ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીએ. અહીંયા નોટિસ પણ લગાડવામાં આવેલી છે, ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિર પરિસરની અંદર પ્રવેશ કરવો નહીં. મંદિરનું સ્થાપત્ય ભારતીય સંસ્કૃતિ અને શિવ ભક્તિનું પ્રતીક છે. આ બિરાજમાન શિવલિંગ પર જળાભિષેક અને દૂધાભિષેક કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામના પણ દૂર થાય છે તેવી શ્રદ્ધાઓની દ્રઢ માન્યતા છે. જ્યારે તમે મંદિરના બાજુની ભાગની અંદર ઊભા હશો તો તમને આ રીતનું અતિ સુંદર મંદિરનું દ્રશ્ય નજર આવવાનું છે. તો મિત્રો, અહીંયા વિતાવેલી થોડી ક્ષણો પણ મનને નવી ઉર્જા અને સકારાત્મકતા આપે છે.
આપણે સૌ આપના આવા પૌરાણિક અને આધ્યાત્મિક વારસાનું જતન કરવું જોઈએ અને આવનારા આવા પવિત્ર ધામોની મુલાકાત લેતા રહેવું જોઈએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને વ્યાસેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવીએ અને પ્રાર્થના કરીએ કે ભગવાન ભોળાનાથ સૌનું કલ્યાણ કરે, સૌને સુખ શાંતિ અને તંદુરસ્તી આપે. તો તમે અહીંયા સારો એવો પ્રોગ્રામ પણ કરી શકશો. તમારે કંઈક બર્થડે ઉજવવી હોય આ તો કંઈક વિધિ કરવી હોય તે પ્રોગ્રામ પણ તમને અહીંયા જોવા મળી જશે. તો આ રીતની સંપૂર્ણ વ્યવસ્થા તમે જોઈ શકો છો રસોડા વિભાગની. આ મંદિરનો પાછળનો ભાગ છે. મંદિરના પાછળના ભાગની અંદર જ્યારે તમે આવો છો ત્યારે તમને ગામડાની ફિલિંગ આવવાની છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. તો આ છે જૂના જમાનાનું આર્કિટેક્ટ. તો બારીની અંદરની સાઈડ ઉપર આ રીતના લોખંડના ઊભા સળિયા મૂકવામાં આવતા અને આ રીતની બારીની ડિઝાઇન હતી. તો થોડુંક ઘણું તમને જૂના જમાનાનું આર્કિટેક્ટ પણ તમને આ જગ્યા ઉપર નજર આવશે. તો આ મંદિર છે અને તેની સામેની સાઈડ ઉપર આપણને આ રીતનો વિશ્વામિત્રીનો બ્રિજ પણ બનેલો જોવા મળશે. હવે આ જે પંક્ષી ઘર બનેલું તમને દેખાય છે ત્યાં આપણે જઈશું. બાપા સીતારામ પંક્ષી ઘર. અહીંયા આપણને મસાણી માતાજીના દર્શન થઈ રહ્યા છે. જય શ્રી હનુમાન. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે વડોદરા પાસે આવેલું બેના ગામ ખાતે આવ્યા વ્યાસેશ્વર મંદિર અને મહાદેવજીના આશીર્વાદ પ્રદાન કર્યા. જો તમને આ સંપૂર્ણ લોકેશન પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર પણ કરજો. કારણ કે તે પણ અહીંયા આવીને શ્રાવણ મહિનાની અંદર અહીંયા દર્શન કરી શકે અને મહાદેવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.